જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હો મસ્ત મજાનું વાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના 7:30 ગાડી આપણી જાય છે દૂધ ભરવા આ બધું ચોખ્ખું થઈ ગયું ને એટલે ગાડીને તે જ ગાયો ઘા ઓહરીમ સડાવી લીધી હો આની હવે અમારે સિરાવાનું છે કામકાજમાં બધું થઈ ગયું છે માલઢોરનું માલ ખાય છે ખાવાનું આ બટો મોરથી ડૂસો સેટો કરી દઈએ ને પછી હવે એનાથી પુગાતું નથી અહીં તો બધું વહેલું કામ થઈ ગયું હે ભીહું બધું ખાય છે આ જાય છે દૂધ ભરવા આવજો આ રૂમ મેં ધોઈ નહીં ગયો ને કાલ કેવો મસ્ત ક્લીન થઈ ગયો અસલ સોખો એકદમ બધું કામકાજ બીજું થઈ ગયું છે ભણા વિસરવાના બાકી છે અને આ તમે જો આ બધું હવે હું આજ ચોખ્ખું કરી આ નાડા મૂકી આવી આ નળી તો જોતી હોય ઘણી આમાં પાણી છાંટવા એટલે નળીનું મરકામ ને અને કોથરો કાલ સિમેન્ટની એક બેસી લેવા ગયા હતા એટલે કોથરો એના ભેગો હતો એટલે કોથરો એમની બસ પડ્યો રહ્યો એવું બધું એ બાકી બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ગાડી દૂધ ભરવા વહી ગઈ છે ટ્રેક્ટર બીજું રેતીનું ભરી આવ્યા હાઈ માથે દબુ નાખવા માટે આટલી રેતી તો પૂરી ના થાય એટલે બીજું એક ટ્રેક્ટરે ભરી આવ્યા રેતીનું કાકરી છે હવે આજ સિમેન્ટ આવી જાય એટલે હવે 1-2 દીમાં માથે કમ્પ્લીટ કરી લઈ કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજી થોડું ઘણું કમ્પ્લીટ કરવાનું બાકી છે એ બધું કમ્પ્લીટ થઈ જાય એવું બધું છે ચાલો હું હીરાવાનું બનાવી લઉં ફટાફટ પછી હીરાવી લઈ આ દૂધ ભરીને આવે એટલે અને હજુ ધૂપ દીવા કરી લઉં ધૂપ દીવા જ બાકી છે ગાઈસ જોઈ લો સુમા હું નથી એટલે અમારા ઘરમાં પાણી પડે એટલે ને આ આડી તૈડ્યું હોય ને એમાંથી તો વાટા ભરાઈ ગયા હે તે વાટા પાવા જ માથે સડ્યા હતા જોઈ લ્યો સુમા વગર પાણી સારું થઈ ગયું કાયદેસર આડી લઈને જ પડે હે હું શું નિરાયથી ઉતરજો પકડું સંપલ પગલેલા હોય પગ તો હું નડે મન ચડાવ્યા હે તમે હજી કાઢવાની કથા ક્યાં કરો સૈડા હે એમ નામી નથી કેતા સડી ગયા પીઢિયા આમ જોઈ લે વરસાદ કરી દીધો ને ઘેરે આ દરવાજો કે નહીં બંધ કર્યો ઓય હા હાસી વાત છે બસ ભીહું ખીલે જાય છે હેલો એક વહી ગઈ તો તું રિહાણી હાલો તમારો વારો છે વારા ફરતી વારો હોય બધે નો કુંડી ભર લો પેલા એ હવે હાલો ને આપણે કુંડી ને ટાંકો ભર સુમા હું કરી દીધું સતે યારે હજી એમાં લાઇટિંગ ગોઠવવાનું હોય મને અંધારું નહીં પોહાય હા પણ અહીંયા એલોજીન રાખી દેજો અને એક લેમ્પ વા ને એક લેમ્પ વા બે રૂમમાં એક લેમ્પ એકલું લેમ્પા એક લેમ્પા રહોડા ને કોણે એટલે અહીંયા બધે અંજવારું જ પડવું જોઈએ હું જીમડી જામી અંજવારું જ આવવું જોઈએ મને અંધારામાં હોરું એની સારું હાલો હવે આપણે ટાંકા ને ગુંડિયું ભર લઈને પછી ભીખ પવાનું ચાલુ કરી એક ભીહ ને પાઈને વહી ગઈ જીલવા જાય જુઓ આપણે જો ભીહું હે ને પાણી પીવરાવાઈ ગયું છે તે ત્યાં આવી ગયું કુંડીને ટાંકો ભરી લીધો હે અગડી ચા પીધો છે મારા ઠામણા મૂકીએ પછી હું હણે ચા પીધો હે અગડી અને આવા કાગળિયા ગોતે છે મને અહીંયા ચૂંટણી કાર્ડ મારું ટ્રાન્સફર કરવાનું છે પપ્પાનું નામ હોય ને વાહે આનું નામ લખવાનું એવું બધું ટ્રાન્સફર કરવાનું છે ને ત્યાં જ કરે છે તે જાય છે હવે ન્યા અને મારે હવે જરીક ટાઈમ હે પછી પૂરો ખાઈને પછી ચૂલાનું કરવું 10 તો વાગી ગયા હે તોય ચાલો ગાઈસ 3 તો નથી વાગ્યા પણ હજી ઘણી વાર છે અમે ચા બનાવી હઈ આ જો કોગરો કરે છે દેખાય હા દેખાડે અને એને જવું છે ભાણવારી તો પેલા ચા પીએ ચા પીને પછી જાહે અને બીજું આજ તો ફ્રી હે આજ તો કઈ કામ હતું નથી જરીક તનમાં વાર હે થોડીક 15 મિનિટની તઈ વેરી ગયા નકા તો 2 વાગ્યા રખડતી હો કાલ તો અટાણ મેં મકાઈ વાટ લીધી હતી આજે અટાણ મને કઈ વહાણે નથી હાલો કોઈ ચા પીવી હોય તો 4:04 છે 9 મિનિટની વાર અને તમે જોવા જ પવન હે બાકી નહીં એવો પવન હે
કુંતરી મકાઈ મારે હિલોરા લેશે ને ગયા છે સિમેન્ટ નું સોટાથી ભરવા. હવે આપણે માથે ધાબુ કરવાનું હે, કઈ કરવાનું છે ખબર નહીં, કાલ પરમદી ગમે તો. તો હવે આપણે માલ પાવાના હે, ધીરે ધીરે માલ પાવાનું ચાલુ કરી દઈ. બધા માલ ને પાઈ ને ઓલી બાજુ ઢારિયામાં જવા દો. માલ હાટું લીલું વાડ લીધું છે. મકાઈ હે ને આ ઈ ક્યારાની બે, આ પેલો કેરો હે ને 2 ભીહું ને થાય મતી પછી પાસેથી વાહે જેવી જગ્યા હતી ને આમ ગુંદરી વાવી હતી તે 4 ભીહું ને ગુંદરી જાહે, 2 ભીહું ને મકાઈ જાહે અને માતાજીને મકાઈ જાહે. માતાજીને જે ખાવું હોય ગુંદરી ખાવી ગુંદરી દે. તો આપણે ફાઈ ને ફટાફટ ભીહું પાવાનું ચાલુ કરી દઈ. આ એક રેતીનું ટ્રેક્ટર ને પડ્યું હોય એ હે ને કૂતરા એવી કંઈક ફોયરીને કર્યું, અને બીજું કાલ ભરી આવ્યા હતા. બધું કામ પતી ગયું ને પછી ભરવા ગયા હતા. આ રેતી ને ઓલી રેતી ને કેટલો ફેર હે કે આ ચોટીલાની રેતી છે, આમાં કારીને ધોરી મિક્સમાં હોય. ખબર નહીં મને, મેં કોઈ દી આવી એ રીતની રેતી જોઈ નથી કારીને ધોરી મિક્સ ને. ઉભી હું બેઠી હોય પણ ઊભી થવું જોઈએ, કેમ કે પાણી પીપીને પછી ઓલ બાજુ જવા દો બધાને. 5 વાગી ગયા છે અને આ આવી ગયા છે સિમેન્ટ નું કામ કરીને. હવે સિમેન્ટ આવતી હવે વાહે આજ ગાડી લઈને ગયા હતા. પાછું ઢકાય ને એવી રીતનું કાગર ખોલજો, હવે ઠાર આવે પોડું થઈ જાય, સિમેન્ટ થઈ જાય સીધો પાણો. પેલા જીમ હતું ને કેટલી થેલી આવે છે? 30. જાજી નથી લેવાની તો નહીં, એઠે થઈ જાત ને રસોડા. અરે થઈ જાય બધે બાપા. એવું છે બાપા? એ દાંતેડું નીકળું. લાવો 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 નીકળું તો ખરી હો. મકાઈ વાઢવા મને જોહે. હજી આ કાકા ને પગતું કરી નાખો, સોટાથી આવતું લાગે. એ આવે છે સોટાથી. હાલો આવી ગયું સિમેન્ટ. આવી સિમેન્ટ ક્યાંથી લેવો? સોટાથી. એ મને ખબર માર્ગ માંથી, પણ આ બાજુ કે આ બાજુ? એમ આ બાજુ. ઓકે, અહીંયા સિમેન્ટ ને થપ્પી મારી 5-5 ની થપ્પીઓ મારી દેવાય. 3 આમ ને 3 આમ. કાંઈ 5-5 ની થપ્પી ની 3 લાઈન નું કરાય એટલે હરખી જાય ને બધી સેટિંગ આવી જાય. માથે કાગરે વરી જાય. પાછું આ ટાલપત્રી ઢાક દેવું. મારું કામ બધું થઈ ગયું છે. જો મારે આમ લીલાડો બધો વટાઈ ગયો છે. માલ ને બધું થઈ ગયું. માલ ને પાણી પાણી બજા દીધા, વાહિંદા થઈ ગયા. બધું કામ કમ્પ્લીટ. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.